મોટા યુટ્યુબર આવો આવો ભાઈ. જય માતાજી પરવીનભાઈ. જય માતાજી. કેમ મજામાં ને? મજામાં. મેં કીધું લાવો તો પરવીનભાઈ વાડીએ જાય. આવો આવો. રામ. હાલો ભાઈ, જો કે હવે બધા આંટો મારી છે કપાની અંદર. અમારે સગનભાઈ છે આ બાજુ અને અશ્વિનભાઈ. હા, આપણે તો પાછળ ભાઈ ઉભા છે. કાઈ બીતા જાવ અશ્વિનભાઈ. જય માતાજી ભાભી. જય માતાજી. બસ બસ. રામ. જય માતાજી. જય માં ચામુંડા. આજના નવા વિડીયોમાં આ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. શુભ સવાર સાથે આજનું કંઈક શું વાડીનું નાનું મોટું કામ છે. જોકે મગફળીમાં પાણી પણ ચાલુ છે. આવી રીતનો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ સવારનું આવી રીતનું બધું કામકાજ છે. હાલો ભાઈ, જોકે આજે એક ખુશીની પણ વાત એ છે કે મારે એક સબસ્ક્રાઈબર પણ અમારા આવે છે અને અશ્વિનભાઈ નામ છે. જોકે આજ ફોન આવી ગયો છે અને થોડીક વારમાં અશ્વિનભાઈ અમારે આવે છે. હાલો ભાઈ, જોકે આ રીતના શેઢા કંઈક ખમા કરી ખડવાટી છે. જોકે અને ઓલી પર આપણે ઘણું બધું મોટું મોટું ખડવાટી વાર્યું છે સામે. રામજી જે હાલ્યો નહીં આપણે પડખે એટલામાં. હાલો અત્યારે તો કે મહેમાન આવે છે અમારે અશ્વિનભાઈ, સબસ્ક્રાઈબર યુટ્યુબર પણ છે અને હાલ અત્યારે જો આવી ગયા છે મોટા યુટ્યુબર. આવો આવો ભાઈ. જય માતાજી પરવીનભાઈ. જય માતાજી. કેમ મજામાં ને? મજામાં. મેં કીધું લાવો તો પરવીનભાઈ વાડીએ જાય. આવો આવો. રામ રામ. રામ રામ. હા ભાઈ, ભૂલા પડ્યા તમે તો આમ આગે વહી ગયા કીધું અહીંયા આવી છે શું કાંઈ વાંધો નહીં. પણ અહીંથી ને મેં કીધું પાથરું અવાતું હશે ત્યાં જાય. આવો હાલો દેવો હાલો. શું હાલે પરવીનભાઈ? બસ મજા મજા કયો. હા, મેં કીધું હાલો ઘણા સમયથી આપણે પરવીનભાઈ વાડીએ નથી આ વિડીયો જોઈને અહીંયા આવો અમે સારું. લોકેશન જોયું એ રીતે. મોટા યુટ્યુબર કહેવાય ને ભાઈ, ગમે હા, તો. હવે મોટા કયો કે નાનકા કયો હવે તો મોટા યુટ્યુબર છે અશ્વિનભાઈ. અમારી સીમ માં રહે તો અમને જ ખબર આયા ઘણા યુટ્યુબર. હા, યુટ્યુબર અમે સીમ જોઈ વાડીનો વિડીયો જોયો પણ અમને નથી ખબર કે યુટ્યુબર હે. પણ રામાપીના ભીરામાં ભીરા થઈ ગયા. મેં કીધું લાવો આજ પરવીનભાઈ ની વાડીએ જાય તો મસ્ત મજાનું વાડીનું વાતાવરણ પણ સારું છે અને બગીચો પણ મજા આવે એવું છે. હાલો ભાઈ, યુટ્યુબર જો કે પહેલી વાર મુલાકાત લેવા આવ્યા છે એટલે ખુશીનો દિવસ કહેવાય ભાઈ કે આજે અમારી વાડીએ જો કે પહેલી વાર આવ્યા અશ્વિનભાઈ. બહુ સારું કહેવાય. યુટ્યુબર મોટા. તો રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? બધાય મજામાં જ હોય. અને અત્યારે તો પિતૃ મહિનો હાલે તો ભાભીને કીધું હે ને ચા નથી બનાવો એટલે શરબત પીવાનો હોય. હવે આ પિતૃ મહિનો 2 દી રહ્યા. હરાદમાં ફેરવતો ખીર ખાવાની મજા આવે. તો હરાદમાં નહીં આપણે બગીચામાં વિડીયો ઉતારવા આવ્યા છે અને પરવીનભાઈ આપણા યુટ્યુબર છે, સબસ્ક્રાઈબર છે તો કીધું હાલો આપણે એમની મુલાકાત કરવા જાય. અને એકના ભલા બે, બેના ભલા ત્રણ યુટ્યુબર છે અને કેમેરામેન પણ અમારા વાડીએ રાખ્યા છે. જય માતાજી સગનભાઈ. જય માતાજી. સગનભાઈ અમારે આખ્યાનમાં બનતા હતા ઘી ખાવા વાળા. સગનભાઈ કયો શબ્દ કહી શકાય? બે શબ્દ બોલો. ઘી ખાવા ઓણ આવશો કે નહીં આવો? અમારા અશ્વિનભાઈ પગલા ઓણ ના આવવાનું. જોકે મહેમાન ડાયરો અમારે શરબત પીવે છે. થોડો તડકો છે અને વાગ્યા છે 2-2:30 થયા છે. હાલો મિત્રો, કોક આયુ હે. હાલો ભાઈ, જો પડા માટો મારવા આવ્યા અશ્વિનભાઈ ને બધા 2-3 જણા છે. કપા માટો મારી હાલો હાલો કપા બાજુ. કપ્પામાં તો ઓણ છે ને સારું છે અને કપા તો સગનભાઈ નું એ ગાડી ભરાઈ જાય ને એક મોટું ડમ્ફરી ભરાઈ જાય ને એટલો કપા થઈ છે. હા, જામો પડી ગયો તો જામો પડી જાય. અને આપણા સબસ્ક્રાઈબર છે, આપણા યુટ્યુબર છે તો કીધું એમની વાડીએ મુલાકાત કરી આવી. લીંબુનો બગીચો છે, નારિયેલી છે તો કીધું હાલો આજ તો વિડીયો બનાવવાનું કામકાજ હતું. અને એમ કહેતા હતા કે મગફળી વાવી તો મેં તો મહેમાન જેવા કહેવાય. અને આપણા ભાઈબંધ છે એટલે સુખણી ગામથી આપણે ઓળખાણી નથી. 4 મહિના અહીંયા થઈ ગયા આવ્યા હતી પણ આજે એને ઓળખાણ કાઢી શરબત પીધો ને ત્યારે. તો એમની ચેનલ પરવીનભાઈ, તમારી ચેનલ નું નામ શું છે? ઓળખ્યા ફેમિલી બ્લોગ. હા, ઓળખ્યા ફેમિલી વ્લોગ એટલે એમની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. એમની ચેનલ ઝટ મોનિટાઈઝ કરવાની છે અને બહુ વિડીયો સારા આવશે. કાયમ વિડીયો આવશે જ. આપણે સપોર્ટ તો ફૂલ જરૂર જ છે. જો જેમ આમાં કપાએ સપોર્ટ કર્યો ને એમ આપણે સપોર્ટ કરવાનો. કપાએ મગફળી એને સપોર્ટ કરી દીધો કહેવાય ને આવો કપા. એટલે હાલો ભાઈ, જો કે હવે બધા આંટો મારી છે કપાની અંદર. અમારે સગનભાઈ છે આ બાજુ અને અશ્વિનભાઈ. હા, આપણે પાછળ ભાઈ ઉભા છે. કપા મારી આંટો મારી છે અને હવે થોડી ઘણી ચર્ચા કરી છે. કઈ સગનભાઈ કહે છે કઈક 2 શબ્દ? હું કયા હોણ વરસાદ બોરા થયા છે. હા, અને રોગ વધારે આવી ગયા છે. વેલા બહુ થઈ ગયા છે. આ નારિયેલી છે.
નારિયેળી હે પણ હજી હા હજી નારિયેલ આવ્યા નથી, પણ નારિયેલ લાવવામાં હજી થોડો બે ત્રણ વાર લાગશે. 3-4 વર્ષ લાગે. હા ત્યાં તો અમે 5-6 વર્ષ જાડવા આ અમારા ત્રીજા યુટ્યુબર હા. છે. રમેશભાઈ જય માતાજી મિત્રો. આ જો આપણે અશ્વિનભાઈ અહીંયા આપણે આવી ગયા, સુપણીના મહેમાન અહીંયા વાડી વાવે છે આપણે પરવીનભાઈ ની વાડીએ, અને 4 મહિનાથી અહીંયા કણે છે. અમે તો જો કે ઘણા દિવસોથી વિડીયો બનાવી, અમને ખબર નથી. હવે આપણને ખબર પડી છે કે અહીંયા કણે પણ યુટ્યુબર છે, તો નવરાએ આપણે આ બાજુ આવતા રહીશું અને આ બગીચાનું બધી મુલાકાત કરતા રહીશું. બાકી સગનભાઈ આ બાજુ હજી વેલા જ ગાઈડ કરે છે આપણે આયા ત્યારું ના. યુટ્યુબર સપોર્ટ કરો ને તો જ અત્યારે હાલે એવું છે. તો એમને પણ ચેનલ છે, તમારી ચેનલ નું નામ કહી દો. મારી ચેનલ નું નામ જય માં ભગવતી છે, અને હું રિપેરિંગ ના ને એવા બધા વિડીયો નાખું છું, અને આવી રીતે વાડી વિસ્તારમાં યુટ્યુબર ની મુલાકાતે અને બીજા કોઈ મંદિર હોય અહીંયા કણે પણ વિડીયો ઉતારવા જાઉં છું. આ રીતના વિડીયો નાખું હું. ડેલી વ્લોગ એમનો આવશે જ, અને ચેનલ ને સબસ્ક્રાઇબર કરજો, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, અને ફૂલ સપોર્ટ એને કરવાનો છે. આપણે ચેનલમાં તમે આવો તો અમારા પરવીનભાઈ ની ચેનલમાં હોય ઈ પણ સબસ્ક્રાઇબર કરજો. તો હાલો, ભૂખ તો નથી લાગી પણ મગફળી જોવા જ આવી. તમે માંડવી જોઈ નહીં, બીજા માંડવી કે પણ અમે જોઈ ને ઈ તમને દેખાડી પરવીનભાઈ ના વિડીયો માં. હાલો ખેડૂત ભાઈ, જો કે હવે આટો મારવા આવ્યા છે આ બાજુ મગફળીમાં હોતંગ. અશ્વિનભાઈ બધા અમારે સગનભાઈ ને શું કે ખેડૂત ભાઈ કેવી અમારે મગફળી છે વાવેતર? એક નંબર મગફળી છે, અને ખેડૂત ની મહેનત એવી છે એટલે એને મગફળી થાય જ, અને મહેનત નું ફળ ભગવાન ગમે ત્યારે દઈ દે. તો મગફળી જો આપણે ખાવા માટે થોડીક લીધી છે, એટલે ભાઈ પરવીનભાઈ મને કે અશ્વિનભાઈ થોડીક લઈ જાવ, પણ એક ના ભલા બે ના ભલા 3, અને 3 ના ભલા 4 થઈ ગયા, 5. હા, કેમ કે કેમેરામેન, 3 યુટ્યુબર અને એક માણસો આપણે મગફળી ઉપાડવા માટે લાયા. ઈ છે મારા રામજીભાઈ. જય માતાજી. જય માતાજી. હા, કોણ વાડી આવ્યું? હા, અશ્વિનભાઈ ભાઈ ભરતભાઈ હા, ભરતભાઈ સગનભાઈ ની વાડી આયા છે. અને કોઈ જડે તો નકર ન ઉપડી. હા, નકર ગરબે રમવા આવજો. નગર બે રંબર નવરાત્રી આવી રહી છે. હા, નવરાત્રી બાદ આવજો કઈ. આવજો. વાહ રામજીભાઈ નું કામ પણ ઊંચું છે. ફરી ઉપાડવાની છે મોટા થાય છે અશ્વિનભાઈ માટે. અશ્વિનભાઈ હાટો. એમ થોડીક જ ઉપાડજો, નકર પછી રાખી એમ કહેવાનું આમ. હા, પછી ગરબો નહીં ઉપડે. અમે ઉપર કરી. હાલો પેલા મગફળીમાં આટો માર્યો છે, અને હા. થોડીક મગફળી ઉપાડતા જાય. હા અમારા આપણા અશ્વિનભાઈ આયા છે એટલે હાલો ઓરો પર કઈક પાડશે. હા, એ તો ઓરો પાડશું ને અમે વિડીયો આવશે, તમને ખબર. અમે ખોખા ખાઈ કે ખોખા પાક બનાવી કઈ તમને વિડીયો માં આગળ દેખાડશું. ખોખા લીલા છે, હુકાવા મેં. કાંઈ વાંધો નહીં, હાલો. હાલો, જય માતાજી. જય માતાજી. હા, કાઈ પીતા જાવ અશ્વિનભાઈ. જય માતાજી ભાભી. જય માતાજી. બસ અને મગફળી પણ ખાધી. ટાટાપુર નો ચા હો, તડકાનો શરબત પાયો લઈ. શું કે ભાભી, ચા બનાવી એમ ને? હા. અને જો કે યુટ્યુબર અમારા પહેલી વાર મારી મુલાકાત લેવા આવ્યા છે, અને ઘણો ટાઈમ થઈ ગયો. મેં ચેનલ ચાલુ કરીને 2.5-3 મહિના થઈ ગયા છે, અને આજ પહેલી વાર અમારે અશ્વિનભાઈ અમારી વાડી આવ્યા છે. પહેલી વાર આયા છે, ચા પીધો 2 વાર. ખૂબ સારું કહેવાય. જો કે હા, વાડી અને આટો પણ વાડીમાં માર્યો છે. રવાના થઈ ગયા છે, પડખે પાડોશી નજીક વાડી છે, અહીંયા જાય છે. અને પાછળ આવે છે અમારે પરમ મિત્ર અશ્વિનભાઈ આવે છે. જો કે ડિગ્રી મિત્ર છે અમારે, પાછળ હેલા આવે છે. અને જો કે સામે વાડી આવી ગઈ છે ભાઈ. તો ચાલો અહીંયા થોડુંક બકાલા શાક બકાલું જો કે વાયેલું છે, આંટો મારતા આવી. હાલો ભાઈ આવતા રહીએ વાડીએ. રસ્તો ઓલી સાઈડ, રસ્તો વાડીએ જવું છે એટલે આપણે રસ્તો ઓલી સાઈડ છે. હાલો ભાઈ, જો કે ડેડકો આપણે અત્યારે લાઇટ નથી એટલે ડીમ લાઇટ આવી ગઈ છે, અને આવ્યા હતા બીજા કામે. અને આપણે જો ઓટો પણ 2 દિવસ પહેલાં કંઈક નવો નાખેલો છે. ભાઈ હવે આવી ગયા છે જો અત્યારે શાક બકાલાની અંદર ગલકાનું વાવેતર છે આપણે, અને અશ્વિનભાઈ બધા અંદર વાડી અંદર આવતા રહ્યા છે. વાડી અંદર આવી ગયા ને મજા આવી ગઈ હો. ગલકા જોઈને જ આપણને એમ થયું મજા આવી ગઈ. કેવું છે શાક બકાલું? શાક બકાલું એકદમ મસ્તનું છે. શાક બકાલું મેં ઘણા જગ્યાએ જોયું, હાંકાટેટી જોયું, પણ આ ગલકાનું ડેકોરેશન તો જોઈને મોજ આવી જાય. મને એમ થયું કે પહેલી વાર મેં જોયું. જો કે આમાં પણ ખર્ચો પણ ઘણો બધો કરવો. હા, ખર્ચો તો કરવો જ પડે ને. પટ્ટીઓ બાંધવી પડે, થાંભલા ખોડવા પડે, છાણિયું ખાતર ભરવું પડે, પછી બીજા નંબરમાં આપણે દવા છાંટવી પડે અને નીંદવી પડે. જ્યાં મેળો બનાવવામાં આપણે ખર્ચો એટલો લાગે, પ્લાસ્ટિક બાંધવું, બાંધવું ગોટા પડે. ઉભા કરવા.
એટલે મેં તો પરવીનભાઈ નો વિડીયો જોયો હતો ને, મેં કીધું આનું લોકેશન ક્યાં, પછી મેં ગૂગલ માં સર્ચ માર્યું, કીધું આ લોકેશન ત્યાં, તો પરવીનભાઈ ની વાડી દેખાડી દીધી, એટલે મજા આવી. હાલો, ગલકાનું શાક ખાવું હોય તો કોમેન્ટ કરજો હો ખાલી. ગલકાના બકાલામાં આવી ગયા હે. હવે ગલકા ખાવા આવી જજો. અમારી વાડીએ જેટલા હે ગલકા ખાવા આવી જજો અમારી વાડી. રામ રામ, જય માતાજી બધાયને. આવતારીએ છીએ વાડીએ વાડીએ આટો મારવા. આટો મારવા. અશ્વિનભાઈ ને બધા અશ્વિનબેન બધા આવી ગયા હે. ડુંગળીનો રોપ તો દેખાડ્યો નહીં. કેવું છે બકાલું? એ તો ભૂલી કોમેન્ટ ગયા. કરજો. વાવેલા છે જો. જો એવો કર્યો તો હાલા, મેં પરસો સીમ જાજો આયલો તો કરી એક દેખાડ સીન લઈ લેવાનો. દવાઈ જેટલી સાઈટી છે મિત્રો. હાલો ભાઈ, જો કે બકાલામાં આટો મારી લીધો છે હા, હાઈ ક્લાસ, અને હવે થઈ છે રવાના. બધે કીધું ભરી છે. રવાના થઈ, ચા પીવા નથી રહેવું, મોડું થઈ છે, હા. કેમ કે લાંબો પંથ આપણે જવાનું છે. એટલે પરવીનભાઈ વાડીએ પીધો ચા. કેવી વાડીઓ મજા આવી? અરે બહુ મજા આવી જાય, જોઈને જ એમ થયું કે બાકી એક્ઝામ નો નજારો. એટલે વહી ગયા ઈ તો. વાંધો હવે ચાલુ વહી ગયા. હા, હું એ ઓલો ઢગલો. મિત્રો, આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે. જો કે અમારા પરમ મિત્ર આપણે અશ્વિનભાઈ આવ્યા હતા યુટ્યુબ પર, અને આપણે આજનો વિડીયો આવો જ કંઈક રહ્યો. મને તમને જો અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. રામ રામ, જય માતાજી.